પીએમ મોદીની અપીલ બાદ ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં વધારો થયો છે। સુરતમાં ઈવીની ખરીદીમાં ઉછાળો નોંધાયો। ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 100%નો વધારો થયો છે। એપ્રિલ 2025માં 987 વાહનો વેચાયા હતા। એપ્રિલ 2026માં વધીને આંકડો પહોંચ્યો છે 2011 ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર। માનનીય વડાપ્રધાન શ્રી છે એમને જે ફ્યુલ ડીઝલ અને પેટ્રોલ બચાવવા માટે જે હાકલ કરી છે એના પરિણામ સ્વરૂપે સુરત જિલ્લા છે એમાં ઇલેક્ટ્રિક વ્હીકલોની જે રજિસ્ટ્રેશનની સંખ્યામાં છે એ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। ગત વર્ષે જે એપ્રિલ 2025માં આપણે ટોટલ ઇલેક્ટ્રિક વ્હીકલ હતા એ 987 વ્હીકલ રજિસ્ટર્ડ થયેલા હતા। એની સામે એપ્રિલ 2026માં કુલ 2011 વ્હીકલ રજિસ્ટર્ડ થયા છે। મે 2025માં 1006 વ્હીકલ રજિસ્ટર થયા હતા અને એની સામે મે 2026માં અત્યાર સુધીમાં 1176 વ્હીકલ રજિસ્ટર થઈ ચૂક્યા છે। હજી આ મહિનામાં બીજા વ્હીકલ પણ કુલ રજિસ્ટર થશે। જે અત્યારે ઇન્ટરનેશનલ લેવલ પર જે અત્યારે વોર ચાલી રહ્યો છે એના લીધે કેવું છે કે જે પેટ્રોલ અને ક્રૂડ ઓઇલનો ભાવ વધી રહ્યો છે તો લોકોને એ ધ્યાનમાં આવી રહ્યું છે। એના લીધે જે અમે છેલ્લા વર્ષમાં જે ગાડીઓ અમે વેચી હતી ઈવીની એ ગાડીઓ અમે છેલ્લા 3 થી 4 મહિનાની અંદર 50% જેટલી ગાડીઓ અમે લોકોએ સેલ આઉટ કરી દીધી છે। એટલે કે લોકો પણ હવે સમજી રહ્યા છે કે પેટ્રોલના ભાવ કરતાં ઈવી ગાડી લેવી વધારે ફાયદેમંદ છે।